મુકેશ અંબાણીનું મુંબઈમાં જે આલિશાન એન્ટેલિયા આવેલું છે 27 માળનું, એ એક અનાથ આશ્રમ બનાવવા માટેની જમીન પર બનાવવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે। નમસ્કાર દર્શક મિત્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીનું મુંબઈમાં જે આલિશાન એન્ટેલિયા આવેલું છે 27 માળનું, એ એક અનાથ આશ્રમ બનાવવા માટેની જમીન પર બનાવવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે। ઇન્ડિયા ટુડેના એક રિપોર્ટની અંદર એમ કહેવામાં આવ્યું છે કે આ એક જમીન દાનમાં આપવામાં આવેલી હતી અને વકફ બોર્ડે આ ડીલ મુકેશ અંબાણી સાથે કરી હતી। એટલે જે જમીન ઉપર અનાથ આશ્રમ બનવાનું હતું ત્યાં ગાડી વિશાળ એન્ટેલિયા બની ગયું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, થોડાક દિવસ પહેલાં લોકસભામાં એક વિષય જોરદાર ચર્ચામાં આવ્યો હતો, વકફ બોર્ડ બિલ 2024। 1995નો આજે વકફ બોર્ડનું જે એક્ટ હતો એની અંદર સુધારો કર્યા પછી આ બિલ લોકસભાની અંદર રજૂ કરવામાં આવ્યું। એની અંદર વકફ બોર્ડની જેટલી સંપત્તિઓ છે એની તપાસ કરવા માટે અને બોર્ડની અંદર મહિલાઓને ફરજિયાત સામેલ કરવાની વાત કહેવામાં આવી છે। જો કે અત્યારે આ બિલ અટકી ગયું છે કારણ કે એમાં એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। એ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જે ડિસિઝન આપશે એ પછી આ બિલ પર આ વાત આગળ ચાલશે। અત્યારે વકફ બોર્ડની વાત ચર્ચામાં છે એવા સમયે મુકેશ અંબાણીનું જે એન્ટેલિયા બન્યું છે 27 માળનું, એનો જમીનની એક વિવાદની વાત પણ સામે આવી છે। હવે આ જે એન્ટેલિયા છે મુંબઈમાં એ 173 મીટર ઊંચું છે અને 168 કાર પાર્કિંગ થાય એટલી જગ્યા છે। એમાં 9 હાઈ સ્પીડ લિફ્ટ છે, 50 સીટનું થિયેટર ટેરેસ ગાર્ડન છે અને 15,000 કરોડ રૂપિયાનું આ એન્ટેલિયા બનેલું છે। આવી વાત ઘણી વખત થઈ બી ચૂકી છે, પરંતુ અત્યારે ફરીથી મુકેશ અંબાણીનું એન્ટેલિયા ચર્ચામાં આવેલું છે। તો વાત એમ છે કે 1996ની અંદર કરીમ ઇબ્રાહીમ નામના એક વ્યક્તિએ મહારાષ્ટ્ર વકફ બોર્ડને અનાથ આશ્રમ બનાવવા માટે જમીન દાનમાં આપી હતી અને આ જે કરીમ ઇબ્રાહીમ છે એનો આશય એવો હતો કે આ જમીન ઉપર શિક્ષણ અને સમાજ સેવાનું કામ થાય, પરંતુ વકફ બોર્ડે આ જે જમીન છે એ મુકેશ અંબાણી સાથે ડીલ કરી નાખી। હવે આમાં જે વકફ બોર્ડનો નિયમ એવો છે કે તમે કોઈ બી જમીન વેચો, જમીનની ડીલ કરો તો તે વખતે વકફ બોર્ડના 2/3 જે સભ્યો છે એ હાજર હોવા જરૂરી છે, એમની મંજૂરીની જરૂર હોય છે। પરંતુ જ્યારે મુકેશ અંબાણીની સાથે આ એન્ટેલિયાની ડીલ થઈ ત્યારે આવો નિયમ કોઈ પાડવામાં નહીં આવ્યો અને 3-4 જણાઓએ ભેગા થઈને આ ડીલ કરી નાખી। આમ તો જે મહારાષ્ટ્ર વકફ બોર્ડ છે એની ઘણી બધી જગ્યાએ જમીનો આવેલી છે અને ઘણી બધી જગ્યાએ વકફ બોર્ડના અનાથ આશ્રમો પણ ચાલે છે અને આ જગ્યા ઉપર પણ અનાથ આશ્રમ જ બનવાનું હતું, પરંતુ વકફ બોર્ડની 2002માં ડીલ થઈ અને આખરે આ જે મુકેશ અંબાણી સાથે ડીલ થઈ ગઈ। એટલે મુકેશ અંબાણીને જમીન વેચવા માટે વકફ બોર્ડે અનેક કાયદાઓ તોડી નાખ્યા। એવું નથી કે આ બાબતે કોઈ ઉહાપો નહોતો થયો। 2005ની અંદર અબ્દુલ મતીન નામના એક ટીચર અને જર્નલિસ્ટે પિટિશન ફાઇલ કરી હતી અને તે વખતે મહારાષ્ટ્ર વકફ બોર્ડનું પણ નિવેદન સામે આવ્યું હતું કે તે વખતના જે તત્કાલીન CEO અને ચેરમેન છે એ આ જમીનની ડીલ કરવામાં સામેલ હતા। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર છે, જેમાં અરવિંદ કેજરીવાલ એક સભામાં એવું કહી રહ્યા હતા કે આ મુકેશ અંબાણીનું જે એન્ટેલિયા છે એ અનાથ આશ્રમની જમીન ઉપર બનેલું છે અને જો હું મુંબઈમાં મારી સરકાર હતે તો આ મકાનને બનવા જ નહીં દેતે, અથવા તો મકાન બની બી ગયું હતે તો હું આ બિલ્ડિંગને તોડાવી નાખતે, એવી રીતના અરવિંદ કેજરીવાલે વાત કરી હતી। હવે જાણકારોનું કહેવું એમ છે કે કાયદેસર રીતે મુકેશ અંબાણીના નામ ઉપર આ જે પ્રોપર્ટી છે એ ટ્રાન્સફર થઈ ગયેલી છે।
એટલે મુકેશ અંબાણીનો આની અંદર સીધી રીતના કોઈ રોલ નથી, પરંતુ વકફ બોર્ડે ચોક્કસ ભૂલ કરી છે એવું માનવામાં આવી રહ્યું છે. એટલે અત્યારે વકફ બોર્ડ બહુ એકદમ ચર્ચામાં છે અને વકફ બોર્ડની દેશભરની અંદર જેટલી પણ સંપત્તિઓ છે એની તપાસ કરવામાં આવશે એવું આ બિલની અંદર પણ કહેવામાં આવી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.